બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકામાંથી રાહને અલગ તાલુકાનો દરજ્જો મળતા સ્થાનિક લોકો ઉત્સાહભેર ઉજવણી કરી છે. આ નિર્ણયથી આસપાસના ગામડાઓના લોકોને 10 થી 15 કિલોમીટરના અંતરે જ તમામ સરકારી સુવિધાઓ ઉપલબ્ધ થશે. સ્થાનિક લોકોએ ભાજપ અને ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો છે. નવા તાલુકાની રચનાથી વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ નિર્ણયથી લોકોનો સમય અને નાણાં બંનેનો બચાવ થશે. નવા તાલુકામાં વિવિધ સરકારી કચેરીઓની સ્થાપના થશે. સાથે જ નવા ઉદ્યોગોની પણ સ્થાપના થવાની સંભાવના છે, જેનાથી સ્થાનિક યુવાઓને રોજગારીની નવી તકો મળશે. આ નિર્ણયથી વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારની પ્રજાને વર્ષો પછીથી જ્યારે કોઈ વ્યક્તિને ખોળો ભરાય એટલે કે નવદંપતીને બાળક અવતરે અને ખુશી થાય એટલી ખુશી આ વિસ્તારની જનતાને થઈ છે. ખૂબ ખૂબ આભાર ભારતીય જનતા પાર્ટીનો અને અમારા યુવાન અને લોકપ્રિય લોકસેવા એવા શંકરભાઈ ચૌધરી સાહેબનો કે જેમણે રાહને તાલુકો બનાવ્યો એટલે આ વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે. પ્રજાને જે અહીંથી પાવડાસણ જેને 35 કિલોમીટર પડે, ચેરવાડા બેવટા જેને 40 કિલોમીટર પડે એ લોકોને 10 થી 15 કિલોમીટરના અંતરે રાહની અંદર તમામ પ્રકારની સરકારી સુવિધાઓનો લાભ મળશે, જેથી જનતાનો સમય અને નાણાં બંનેનો બચાવ થશે અને પ્રજા અહીંયા આ વિસ્તાર પણ સુખી થશે અને અહીંયા તમામ પ્રકારની કચેરીઓ આવવાથી તેમજ નૈત નવા ઉદ્યોગો આવવાથી તાલુકો બનવાથી જનતાને રોજગારીની પણ તકો ઊભી થશે. આજે વાવ-થરાદ નવા જિલ્લાનું નોટિફિકેશન પણ આવ્યું અને વાવ-થરાદ જિલ્લામાં નવા 3 તાલુકા જાહેર કરવામાં આવ્યા. એમાં પ્રથમ અમારો રા તાલુકો બનાવવામાં આવ્યો, વાવ તાલુકામાંથી ધરણીધર તાલુકો બનાવવામાં આવ્યો અને દિયોદર તાલુકામાંથી ઓગળ તાલુકો બનાવવામાં આવ્યો. ખરેખર આ એક લોકસેવક એવા શંકરભાઈ ચૌધરી સાહેબ જ આવું આ કરી શકે. લાખ લાખ અભિનંદન શંકરભાઈને, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને કે આ વિસ્તારમાં જ્યારે શંકરભાઈ ઇલેક્શન લડતા હતા, શંકરભાઈ જે બોલ્યા એ વર્ત્યા હે. અને હજી અહીંયા અમે અઢળક આજ છેલ્લા 5 દિવસથી અહીંયા જે વરસાદના આટલા અતિવૃષ્ટિના કારણે જે તોફાન થયું, નુકસાન થયું, એમાં ઘાસચારો હોય કે તળાવો ભરવા માટેની પાઇપલાઇનો અહીંયા અઢળક એવી વ્યવસ્થા કરી છે. ખરેખર શંકરભાઈ સાહેબના ભગવાનને પ્રાર્થના કરો કે એમની તાકાત વધે, એમને આયુષ વધે અને એ બહુ શક્તિશાળી બને એવી ધરણીધર ધીમાને પ્રાર્થના કરો.